શિક્ષણને નુકસાન થતું હોય તો અન્યને કામગીરી સોંપાશે। શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને કામગીરી સોંપાશે। કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આ સૂચના આપી છે। મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને આ સૂચના આપી છે। સરની કામગીરીમાં શિક્ષકો લગભગ દિવાળી પછી આ જ કરી રહ્યા છે અને હજુ પણ 1 મહિનો આ જ થવાનું છે, જેના કારણે સીધી અસર શિક્ષણ પર પડી રહી છે। તેને લઈને હવે કેબિનેટમાં આ બાબતે ચર્ચાઓ થઈ છે। જો શિક્ષકોને બદલે અન્યને કામગીરી સોંપાતી હોય તો એ કામગીરી સોંપવાની વાત મુખ્યમંત્રી તરફથી કરાઈ છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે સીએસને સૂચના આપી છે કે જ્યાં એવું લાગતું હોય શિક્ષણને અસર થાય છે તો અન્ય જગ્યાએથી બેલો માટે અન્ય કર્મચારી અન્ય શિક્ષકને લેવા, વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય એ પ્રકારે આ ચૂંટણી પંચનો વિષય છે। છતાં પણ મુખ્યમંત્રીશ્રીએ સીએસને સૂચના આપીને જરૂર જણાય તો ચૂંટણી પંચ સાથે ચર્ચા કરીને આ પ્રકારની વ્યવસ્થા થાય, શાંતિથી કામ થાય। આપણો જવાબ જ હું આપી રહ્યો છું કે હજી કામગીરી શરૂ છે, ત્યાં અંત નથી થવાનો, આવું માનીને આપણે ન ચાલી શકીએ। હજી દિવસો છે।